ઇન્ડિયાને સાઉદી અરેબિયાથી ઓઇલ ઇમ્પોર્ટ કરવું હોય કે શ્રીલંકાને ઓનિયન એક્સપોર્ટ કરવી હોય, બધું જ પેમેન્ટ થાય છે US ડોલરમાં. અને આ ખાલી ઇન્ડિયાની વાત નથી, આ દુનિયાના બધા જ દેશોની સિચ્યુએશન છે. તો એવું તો શું થયું કે જેનાથી US ડોલર એક ગ્લોબલ કરન્સી બની ગઈ? ચાલો જાણીએ. તો વાત છે 19મી સદીની. 1913 સુધીમાં બ્રિટિશ પાઉન્ડ એક ગ્લોબલ કરન્સી હતી, કેમ કે દુનિયાના ઘણા દેશોને UK એટલે બ્રિટન ગુડ્સ અને સર્વિસીસ એક્સપોર્ટ કરતું હતું, જેથી આખી દુનિયાનો લગભગ 60% બિઝનેસ બ્રિટિશ પાઉન્ડમાં થતો હતો અને લંડન એ કોમોડિટી માર્કેટનું કેન્દ્ર હતું. પણ 1914માં જ્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલુ થયું એટલે યુકેના ખરાબ દિવસોની શરૂઆત થઈ. યુદ્ધ માટે UK અને યુરોપના દેશોને વધારે વેપન્સ અને બીજો જરૂરિયાતના સામાનની જરૂર પડી. એટલે એ બધો સામાન અને વેપન્સ અમેરિકાએ સપ્લાય કરવાનું ચાલુ કર્યું અને એ સપ્લાયના બદલામાં અમેરિકા પેમેન્ટ એક્સેપ્ટ કરતું હતું ગોલ્ડમાં, કેમ કે એ જમાનામાં દુનિયા ગોલ્ડ સ્ટાન્ડર્ડ પર ચાલતી હતી. કોઈપણ દેશની કરન્સીની વેલ્યુ એ વાત પર નક્કી થતી હતી કે એ કન્ટ્રી પાસે ગોલ્ડ રિઝર્વ કેટલું છે. હવે 1945નો સમય આવે છે અને બીજું વર્લ્ડ વોર ત્યાં સુધીમાં પૂરું થાય છે, પણ ત્યાં સુધીમાં સિચ્યુએશન સાવ બદલાઈ ચૂકી હોય છે, કેમ કે વેપન્સ અને બીજો સામાન એક્સપોર્ટ કરી કરીને US પાસે દુનિયાનું મોટા ભાગનું ગોલ્ડ આવી જાય છે. બીજા કન્ટ્રીઝ પાસે એટલું ગોલ્ડ રિઝર્વ બચતું નથી અને એમની ઇકોનોમી પણ પડી ભાંગી હોય છે, જેથી એમની કરન્સીની કોઈ વેલ્યુ રહેતી નથી. બધા દેશોની ખરાબ ઇકોનોમીની સામે અમેરિકાની ઇકોનોમી મજબૂત અને ટ્રસ્ટેબલ હતી. એટલે 1944માં 44 દેશોએ ભેગા થઈને બનાવી બ્રેટન વુડ્સ સિસ્ટમ, કે જેમાં ગોલ્ડને રિપ્લેસ કર્યું US ડોલરે અને દુનિયાની બધી જ કરન્સીને ફિક્સ કરવામાં આવી US ડોલર પર. એટલે કે અત્યારે એક US ડોલર બરાબર જેમ ઇન્ડિયામાં 85 રૂપિયા થાય છે, એવી જ રીતે બધી જ દુનિયાની કરન્સીની વેલ્યુ ફિક્સ કરવામાં આવી US ડોલરની સામે 1944માં. અને US ડોલરને ફિક્સ કરવામાં આવ્યો ગોલ્ડ પર. આટલેથી વાત પૂરી નથી થતી, હજી મેઇન પિક્ચર બાકી છે.